પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. ગઈકાલે આપણે ગુડ ફ્રાઈડેનું પર્વ ઉજવી શક્યા અને આજે શનિવારનો દિવસ કે જે દિવસે જેને સાયલેન્ટ ડે કહેવામાં આવે છે, બધું શાંત થઈ ગયું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એની યોજના પરિપૂર્ણ કરી અને આવતીકાલે ઈસ્ટર પણ આપણે ઉજવીશું. ઈસુ ખ્રિસ્ત એ કબરમાંથી બહાર આવશે, ઉઠશે, એ બધા દિવસો યાદ કરીશું. પણ આ સપ્તાહ દરમિયાન આપણો વિષય હતો કે પ્રભુને ખપ છે, પ્રભુને જરૂર છે. અને એટલાના માટે અહીંયા આપણે માર્કની સુવાર્તાના 14મા અધ્યાયના 12મા વચનથી છેક 16મા વચન સુધી જોઈશું. તો ત્યાં બે ખમીર રોટલીના પર્વને દહાડે લોકો પાસ્કા યજ્ઞ કરતા હતા. શિષ્યોએ પોતાના પ્રભુને પણ પૂછ્યું કે પાસ્કા પર્વ તારી પાડલે કે પ્રભુ ભોજન લેવાની તારી ઈચ્છા ક્યાં છે, અમે શું વ્યવસ્થા કરીએ? અને તે પોતાના શિષ્યોને બેને મોકલે છે અને કહે છે, સામેના ગામમાં જાઓ અને કહે છે કે એક માણસ પાણીની ગાગર લઈને જતો હશે, એ માણસની પાછળ પાછળ જજો અને જ્યાં એ જે ઘેર જાય એ ઘર ધણીને પૂછજો અને એ આ વ્યવસ્થા કરશે. અને એમ કહેવામાં આવે છે કે પ્રભુને છેલ્લા દિવસોમાં જરૂર હતી કે એના શિષ્યોને એ શિષ્ય પણ એના પાઠ શીખવે, એમની સાથે છેલ્લું ભોજન કરે, એમની સાથે પ્રભુ ભોજનનો પવિત્ર સંસ્કાર પડાવે અને એમની સાથેની સંગતમાં એ પોતે પણ દિલાસિત થવા માગતા હતા. એટલે એવી ઓરડી અને એવી વ્યવસ્થા જોઈતી હતી કે ત્યાં કોઈ ડિસ્ટર્બન્સ ના હોય અને એવી જગ્યા. અને અહીંયા એમ લખવામાં આવે છે કે ત્યાં પ્રભુએ એક કુટુંબ પરિવાર તૈયાર કર્યું અને એમ કેવું પ્રભુએ કહ્યું એના શિષ્યોને કે ત્યાં ઘરધણી તમને કહેશે, ઘરધણીને તમે પૂછજો કે ઉપદેશક કઈ ઓરડીમાં ક્યાં આવશે, અને કહે છે કે એ તમારા માટે ઉપલી મેળી તૈયાર કરી રાખશે. અને અહીંયા 15મા વચનમાં લખ્યું છે, અને તે તમને એક મોટી મેળી શણગારેલી ને તૈયાર કરેલી દેખાડશે. ત્યાં આપણે સારું તૈયારી કરો, તમે જાઓ તૈયારી કરો, પણ એક એવી રૂમ, એક એવી ઓરડી તૈયાર કરે, બહુ મોટી ઓરડી. 12 શિષ્યોને પ્રભુ 13 ને કદાચ બીજા લોકો પણ હોઈ શકે, પણ એમની સાથેની આ સંગત, છેલ્લી સંગત બહુ જરૂરી હતી. એમ કહેવાય કે શાંત પળો કે શાંત મિનિટોમાં પ્રભુ પોતાના શિષ્ય પણ એના પાઠ શીખવવા માગતા હતા. અને એટલે એવી જગ્યા જરૂર હતી કે ત્યાં કોઈ ડિસ્ટર્બન્સ ના હોય અને એવી વ્યક્તિ જોઈએ કે જે દિલથી, હૃદયથી આ પોતાનું ઘર પૂરું પાડે. ભલાઓ આ સપ્તાહ દરમિયાન પ્રભુને શિષ્યો સાથે સંગત કરવા, પ્રભુ ભોજન પાડવા, છેલ્લું ભોજન લેવા માટે આવા એક ઘરની કે ઉપલી મેળીની જરૂર હતી. પૂરું પાડ્યું, આ ઘરધણીએ પૂરું પાડ્યું. આ માલિકે કહ્યું કે આવો પ્રભુ, મારા ઘેર આ વ્યવસ્થા કરો. કેટલું સરસ! અને આ દિવસોમાં પ્રભુને એની સેવાને માટે આપણા ઘરો ખુલ્લા મૂકીએ, સેવકો માટે, સેવાઓ માટે, સુવાર્તાને માટે. પ્રભુ કહે છે કે હું સંગત કરીશ, હું એમની મારફતે સુવાર્તાનું કામ લઈ જઈશ. અને આ 12 શિષ્યો સાથે જે સંગત થઈ, ત્યાર પછી આ જ શિષ્યોએ આખા વિશ્વને ગજાઈ મૂક્યું. આ શિષ્યોએ સુવાર્તાના કામમાં ઉપયોગ કર્યો. એટલા માટે રાહતની જરૂર હતી, શિક્ષણની જરૂર હતી, ઉપદેશની જરૂર હતી, જે ઉપલી મેળી પર કરવામાં આવ્યું. અને પ્રભુએ એના શિષ્યો સાથે સંગત કરી. સફળ સંગતની પાછળ આ ઘરધણીનો ફાળો હતો. એણે પોતાની ઓરડી, પોતાનું ઘર પૂરું પાડ્યું. કદાચ એને બહુ કામ હશે, બહુ બધી તકલીફો હતી, પણ છતાંય એણે પ્રભુએ માગ્યું ને એટલે આપ્યું. સમયસર એ ઘર પૂરું પાડવામાં આવ્યું. સમયસર પ્રભુએ શિષ્યો સાથે સંગત કરી, મેજની સંગત કરી, છેલ્લું ભોજન કર્યું અને ત્યાર પછી એ વધસ્તંભ તરફ જાય છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો અને તમારી આશીષ આપો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.